સંતરામપુર તાલુકાના ખેડાપા ગામના શરમી કોઠા ફળિયામાં કેટલાય વર્ષોથી પાકા રસ્તાની રજૂઆત કરેલ છે, છતાં રસ્તાથી ગ્રામજનોને વંચિત રાખવામાં આવેલા છે. ખેડાપાના શરમી કોઠા ફળિયાના ગ્રામજનોએ અગાઉ ધારાસભ્યો, સરપંચ, તલાટીશ્રી અને તાલુકા વિકાસ અધિકારીને પણ લેખિત અને મૌખિક રજૂઆત કરેલી હોવા છતાં ગ્રામજનોને રસ્તાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. સરકાર પ્રાથમિક સુવિધાઓ માટે નાણાં આપે છે, પણ આ નેતાઓ અને અધિકારીઓ ભ્રષ્ટાચાર કરવા માટે સુવિધાઓ નથી આપતા. આંગણવાડી પણ આવેલી છે, તો નાના બાળકોને આવવા જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. બસ ચૂંટણી સમયે જ આવા ગરીબ લોકોની યાદ આવશે અધિકારીઓને. સરકારી અધિકારીઓ પણ આ ગરીબ લોકોનું કોઈ સાંભળતા નથી. બસ તેઓને પોતાનો પગાર મળે છે, ગ્રામજનોની તકલીફ લેવાની જરૂર નથી. ગામના જાગૃત નાગરિકોનું કહેવું છે કે હવે નેતાઓ એમને જોઈને ગાડીઓ પણ ઊભી નથી રાખતા અને એમની રજૂઆતો પણ સાંભળતા નથી. કારણ કે અમે લોકો ગરીબ છીએ અને રસ્તાની માગણી કરી રહ્યા છે એવું વિચારે છે કે એમને ખબર નથી કે તમને સરકાર આવા ગરીબ લોકોની સેવા કરવા માટે અને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે પગાર આપી રહી છે અને ખુરશી આપી છે. હજુ સુધી કોઈ અધિકારીએ મુલાકાત કરી નથી. શું આ જ રીતે બનશે ગતિશીલ ગુજરાત? શું આ જ રીતે બનશે વિકાસશીલ ગુજરાત? આઝાદ મીડિયાના માધ્યમથી તમામ અધિકારીઓ, ધારાસભ્યશ્રી, સરપંચ, તલાટી મંત્રી, તાલુકા વિકાસ અધિકારી, તમામ અધિકારીઓને રજૂઆત કરવામાં આવે છે કે જલ્દીથી જલ્દી ખેડાપા ગામનો જે રસ્તાનો પ્રશ્ન છે એ સાંભળી લોકોને ધ્યાનમાં લઈ તમને જે બાબતથી તમારું પદ આપવામાં આવ્યું છે, જે બાબતથી તમને તમારો પગાર મળે છે, કમસે કમ એ પગાર રોડનું કામ બાકી છે. અમારે વર્ષોથી બાકી છે. કોંગ્રેસ સરકાર ગઈ, ભાજપ સરકાર ગઈ, આના ગામની અંદર સરપંચો ગયા, વચનો લઈ ગયા કે રોડ બનાવી આપશો, રોડ બનાવી આપશો. આજ દિન સુધી રોડ અમારો થતો નથી અને અમુક ગામડામાં ફળિયાને નજીક રોડ ડમ્બર થઈ ગયા. આ ફળિયામાં અમારે સ્મશાન, માણસને મરણ થાય, સ્મશાનમાં લઈ જવો તો તકલીફ પડે. બાલવાડી આવેલી છે, નિશાળ આવેલી છે, પણ અમારે કાચો રસ્તો ચાલે છે. આજ દિન સુધી અમારો રોડ થયો નથી. આપ સરકાર સાહેબની વિનંતી કે અમારો રોડ તૈયાર કરી આપો. કેટલા કિલોમીટર રોડ છે આપણે? 5 કિલોમીટર જેટલો છે. હા, ઓકે.